હાલો, હું છું વૃતિકા ને મારી ચેનલ છે વોઇસ ઓફ વૃતિકા કરીને. તો તમને તમારું નામ સૌથી પહેલાં તમે આપી દેશો? યોર ઇન્ટ્રોડક્શન પ્લીઝ. ઓકે, મારું નામ વિજય સલાજ છે. આજે અમારો એક નાનકડા પોડકાસ્ટ સ્ટુડિયોનું ઓપનિંગ કર્યું છે, જેનું નામ છે વોઇસ ઓફ વિક્ટરી પોડકાસ્ટ. ઓકે, તમને શું ઇન્સ્પાયર કર્યું? તમને આઈડિયા ક્યાંથી આવ્યો કે તમને પોડકાસ્ટ શરૂ કરવું જોઈએ? એકચ્યુઅલી આજની જનરેશન પ્રમાણે લોકો પોડકાસ્ટ તરફ ઘણા આગળ વધી રહ્યા છે. અચ્છા. એટલે હું ઘણા સમય પહેલાં પોડકાસ્ટ રેડિયો પર સાંભળતો હતો. અચ્છા. હા, ત્યાં પોડકાસ્ટ એક રેડિયો પર આવે છે અને આજની જનરેશનમાં લોકો સામસામે બેસીને એક ઇન્ટરવ્યૂ લે છે. ઓકે. કે જે વિડીયો થ્રુ પોડકાસ્ટ પોતાની જર્ની છે બધું શેર કરી રહ્યા છે. તો મને પણ એક વિચાર એવો જ આવે એક સમયે કે આપણે પણ પોતે એક પોડકાસ્ટ કરીએ અને આગળ એના થકી વધીએ તો કેવું રહેશે. તમારા ટાર્ગેટ ઓડિયન્સ કોણ કોણ રહેશે? હા, અમારા ટાર્ગેટ ઓડિયન્સમાં અમે સૌથી પહેલાં પ્રાયોરિટી આપીશું ગવર્મેન્ટ ઓફિસર્સ. ઓકે. જેમ કે આજના નવજવાન થઈ ગયા, પોલીસવાળા થઈ ગયા, આર્મીવાળા થઈ ગયા, ઓકે. ડોક્ટર્સ છે, વકીલ્સ છે, એડવોકેટ છે, જે મોટિવેશનલ સ્પીકર છે, Okay. જે લોકો પોતાનું જ્ઞાન મતલબ સારી રીતે નોલેજ આપી શકે છે. આજે લોકો બધા પોતપોતાની એમાં અગ્રેસર છે, આગળ વધે છે. જેમ કે તમે ડૉક્ટર લઈ લો, એડવોકેટ લઈ લો, પોલીસ લેવા, આજે બધા પોતાનું વર્ક એવું સારી રીતે કરે છે. તો સૌથી પહેલાં તો આપણે ઓડિયન્સના લોકોને ટાર્ગેટ કરીશું. સેકન્ડ છે સેલિબ્રિટીઝ લોકો છે, આર્ટિસ્ટ લોકો છે, સિંગર્સ, મોડલ્સ, એક્ટ્રેસ, એક્ટર્સ. ઓકે. તમને એકદમ લાઈક ક્લિક કેમ થયું? લાઈક શું તમે કંઈ એક્સપિરિયન્સ શેર કરવો છે કે તમે આ પોડકાસ્ટ સ્ટાર્ટ કરવા માટે તમે શું ચેલેન્જીસ ફેસ કરી આખું સ્ટુડિયો સેટઅપ કરવા માટે? એવું કંઈક બી આમ કંઈ હિન્ટ મળી ગયું હોય કે કંઈક તમે એવું લાગ્યું હોય કે ભગવાનનો ઈશારો છે કે એવું કશે બી તમને એવું લાગ્યું કે ભગવાને ખુદ તમને સપોર્ટ કર્યો છે? જો હું ફર્સ્ટ ઓફ ઓલ તો મારા ભગવાનનો જ સપોર્ટ માનીશ, કેમ કે એમના થકી આજે આ દુનિયામાં કંઈ પણ વસ્તુ મુમકિન નથી. રાઈટ. અમે લાસ્ટ ટાઈમ મારા એક મેમ છે એમના જોડે અમે ક્લાસ પોડકાસ્ટ કરવા ગયા હતા. બટ એ ટાઈમથી જ્યારે એમનું પોડકાસ્ટ ચાલુ હતું એ ટાઈમથી જ મારા માઇન્ડમાં પણ પોતે ચાલુ હતું કે આ પોડકાસ્ટ કદાચ મારું પણ હોઈ શકે, હું પોતે પણ આ પોડકાસ્ટ કરી શકું છું. રેડી હતું, બટ તે ટાઈમ પર આપણે એટલા કેપેબલ નહીં હતા કે આપણે પોતાનું પોડકાસ્ટ કરી શકીએ. તો અમે સુરતના આજુબાજુના નાના નાના સ્ટુડિયોમાં જઈને અમે પોતે પોડકાસ્ટ આપતા હતા અને લેતા હતા. તો પછી એવું વિચાર્યું કે એક સ્ટુડિયો એક આપણો પોતાનો આવો હોય તો એ રીતે પછી ધીમે ધીમે આપણે પોતાને ઉપર મહેનત કરી કે આમાં શું જોઈએ, કોને મળવાનું, કેવા લોકો સાથે મળીને વર્ક કરવાનું, શું શું વસ્તુની રિક્વાયરમેન્ટ હોય છે, બધું ફોલો એ કર્યું આપણે સૌથી પહેલાં. પછી ધીમે ધીમે આપણે આ સેટઅપ પ્રમાણે આગળ વધ્યા છે. હું લાસ્ટ 6 મંથથી આ વસ્તુ હું ફોલો કરું છું અને આના પછાડી મહેનત કરું છું કે મારો એક દિવસમાં જે પણ કરું તે બધું બેસ રહે. બટ આજે સમય આવી ગયો છે, 14 ફેબ્રુઆરી વેલેન્ટાઇનના દિવસે આપણે એક નાનકડું ઓપનિંગ કરી દીધું છે. વોઇસ ઓફ વિક્ટરીથી આપણે શરૂઆત કરી છે. ઓકે. મને તમને બીજો ક્વેશ્ચન એ પૂછ્યો હતો કે કોઈ બી જાતનું આમ સેટબેક કે તમને 1 મિનિટ માટે લાગ્યું હોય કે નહીં હું જે દિશામાં ચાલું છું એ ખોટું છે ને મારે કશે ડાયવર્ટ થઈ જવું છે, કશે બી આમ તૂટી ગયા હો, હારી ગયા હો, કે એવું કોઈ બી સિચ્યુએશન એવી આવી ગઈ હોય જેમાં તમે બહુ જ આમ ડિપ્રેસ ફીલ થઈ ગયા હો, એ તમે શેર કરવા માંગો છો? મેમ એકચ્યુઅલી હું તમને કહું તો ઘણા વર્ષો પહેલાં મેં મારી શરૂઆત કરેલી હતી, ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી કરી હતી. એમાં અમે લોકો નાની એવી શોર્ટ ફિલ્મ બનાવતા હતા, વેબ સિરીઝ બનાવતા હતા, આલ્બમ સોંગ બનાવતા હતા. મેં પોતે મુંબઈમાં 3 વર્ષ વર્ક કર્યું છે. એ સમય પર આજથી 10 વર્ષ પહેલાંની વાત કરીએ તો મેં સાઉથર્ન ઇન્ડિયા છે, ક્રાઇમ પેટ્રોલ છે, નાના નાના એપિસોડોમાં મેં વર્ક કર્યું છે. ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝમાં વર્ક કર્યું છે. ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝ હવે ઘણી એવી સારી એવી ચાલે છે. અમે જ્યારે વર્ક કરતા હતા ત્યારે એમાં પણ બહુ સ્ટ્રગલ કરવું પડતું હતું. બટ આજે ગુજરાતી ઇન્ડસ્ટ્રીનો હું જે લેવલ પર જોઉં છું એ ઘણી સારી છે. બટ વચ્ચે જો કોવિડનો જે સમય આવેલો હતો મેમ, એમાં એવું થયેલું કે હવે જે આપણે વર્ક કરીએ છીએ, મારી એ સમય પર યુટ્યુબ ચેનલ ચાલતી હતી કોવિડના સમય પર, પણ અમારી જ્યારે ટીમ મેનેજમેન્ટ હતી, અમારી ટીમ ત્યારે બ્રેક થઈ ગઈ ત્યારે એ વસ્તુ ફેસ કરેલી કે હવે શું થશે, હવે કેવી રીતે કરીશું, ક્યાં કોવિડ આપણને આગળ વધવા દેશે કે નહીં, ત્યારે ચેલેન્જીસ ઘણો ફેસ કરવું પડેલું હતું. બટ હમણાં મેં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી થોડા સમયથી બ્રેક લીધો છે બિકોઝ ઓફ ફેમિલી, બિઝનેસ અને આ પોડકાસ્ટના લીધે. બટ હવે આપણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ થોડા ટૂંક સમયમાં આપણે આવી રહ્યા છીએ અને આગળ વધીશું. તો અત્યારે કન્ટેન્ટ ક્રિએશનનો બહુ બધો ક્રેઝ છે. બધા છોકરાઓ કન્ટેન્ટ ક્રિએશન, તમે હર ઘરમાં જો તો કોઈ એક ને એક તો માઇક લઈને નીકળતું જ હશે. તો તમે એ લોકોને, આપણા વ્યુઅર્સને કઈ બી તમે સંદેશ આપવા માંગો છો કે અગર એ લોકોને આગળ વધવું હોય આ ફિલ્ડમાં તો એ લોકોએ શું મેન્ટેન કરવું જોઈએ? જો હું કન્ટેન્ટ ક્રિએટરોને એટલું જ કહીશ, જો તમે જે પણ મહેનત કરો છો, દિલથી કરો છો
મારી દિલથી તમને દુઆ છે કે તમે એમાં આગળ વધો. બટ હું એક વસ્તુ એ કહીશ કે જે પણ તમે કરો તે સેલ્ફ ડિપેન્ડન્ટ કરો, પોતાના પર જ કરો, કોઈના પર ડિપેન્ડન્ટ નહીં રહેવો. આપણે જો આગળ વધવું હોય તો પોતાના રીતે જ આગળ વધવું પડશે. કેમ કે આમાં અમુક લોકો સપોર્ટ કરે પણ છે, પણ કોઈના સપોર્ટથી આગળ વધવામાં જે મજા નથી, આપણી જે સેલ્ફ ડિપેન્ડન્ટ જે મજા છે તે લોકોનો સપોર્ટથી નથી. તો બને એટલું પોતે એટલા સેલ્ફ ડિપેન્ડન્ટ થઈ જજો કે તમને આગળ જાઓ, કોઈ પણ વસ્તુનો પ્રોબ્લેમ, કોઈ ચેલેન્જીસ ફેસ કરવા પડે તો તમને તકલીફ નહીં પડે. નહીં તો જો તમે સેલ્ફ ડિપેન્ડન્ટ નહીં રહેશો તો તમને અમુક ચેલેન્જીસ બહુ જ ભારે પડી શકે છે. એટલે મારી નાના ક્રિએટર્સ, મોટા ક્રિએટર્સ બધાને એક જ વિનંતી છે કે જે પણ કરો તે સેલ્ફ ડિપેન્ડન્ટ કરજો અને સારી રીતે કરજો. એક ટીમ વર્ક બનાવીને જો વર્ક કરવું હોય તો પણ ઘણું સારું છે. બટ જો તમે આગળ વધવા માંગતા હોવ તો આજે કન્ટેન્ટ ક્રિએટરનો જે સબ્જેક્ટ ચાલી રહેલો છે તે ઘણો સારો છે. આજે મેડમે કીધું એ રીતે કે એક ઘરમાં આજે માઇક લઈને નીકળી પડે છે. એવું તો નહીં હોવું જોઈએ, કેમ કે આમાં એકચ્યુઅલી જે રિયલી જે ટેલેન્ટેડ લોકો છે ને તેને પણ તકલીફ પડી જાય છે. અચ્છા, હવે મારો એક લાસ્ટ ક્વેશ્ચન. આજે આ તમે વોઇસ ઓફ વિક્ટરીનું ઓપનિંગ કર્યું છે, તો તમે આજથી 3-4 વર્ષ વોઇસ ઓફ વિક્ટરીને તમે ક્યાં જોવો છો? જો હું તમને કહું તો તમારી ઇમેજિનેશન શું છે તમારા સ્ટુડિયોને લઈને? સ્ટુડિયોને લઈને ઇમેજિનેશન એક જ છે કે આપણે સુરતથી શરૂઆત કરી છે, તો આપણે સુરતને પહેલાં કવર કરીશું. સૌથી પહેલાં તો આપણે સુરતને જ કવર કરીશું. ધીમે ધીમે ગુજરાતમાં આગળ વધીશું. મે બી ભગવાનની દુઆથી, ભગવાનના આશીર્વાદથી, ભગવાનના જે પણ મતલબ આશીર્વાદ છે, બ્લેસિંગ્સ છે, તેનાથી આપણે ઓલ ઓવર ઇન્ડિયામાં પણ આગળ વધીએ તેવી મારી ઈચ્છા છે. અને આગળ જો સારું એવું મને એ મળશે, તક મળશે તો આપણે ઇન્ટરનેશનલ શો પણ કરીશું. ગુડ. તો મારું તો ખાલી એટલું જ કહેવાનું છે કે એઝ અ હોસ્ટ એન્ડ દોસ્ત કે અગર તમારે રિયલી આગળ વધવું હોય તો આજે લોકો છે ને તે એ લોકોની એવી મેન્ટાલિટી છે કે ભાઈ આ બહુ મોટો માણસ બની ગયો તો એની પાછળ નસીબનો હાથ છે, પણ રિયલમાં કોઈએ જોયું નથી કે કેટલી રાત ભૂખો સૂતો છે, કેટલી એને મહેનત કરી છે ને એને શું ચેલેન્જીસ ફેસ કર્યા છે. તો હું પણ લિટરલી એવું ચાહું છું કે આપણે આપણા પોડકાસ્ટ થ્રુ એ લોકોને એ મેસેજીસ આપીએ આજના યુથને કે ઇટ ઇઝ નોટ ઓનલી અબાઉટ લક, ઇટ ઇઝ ઇવન અબાઉટ ધ હાર્ડ વર્ક. તો બસ મારું આટલું જ કહેવાનું હતું. આપણે બસ સારા કન્ટેન્ટ્સ બનાવીએ, બહુ સારી રીતના પોડકાસ્ટ કરીએ ને હંમેશા આપણે આગળ વધીએ. એન્ડ કોંગ્રેચ્યુલેશન્સ વોઇસ ઓફ વિક્ટરી. હંમેશા this I really love the name Voice of Victory because victory તમારી નેમમાં જ છે ને તમે ઓલરેડી યસ. ઓકે, બહુ સારું લાગ્યું તમારી સાથે ઇન્ટરવ્યૂ કરીને. થેન્ક યુ.